તો ગાઈસ અત્યારે અમે આવ્યા છે ફૂલ બજારમાં હાર લેવા માટે. તો હાર બનાવવા માટે ઓર્ડર આપે છે 10 હારનો 10. હાય ગાઈઝ, જય માતાજી. તો કેમ છો ગાઈઝ? મજામાં છો ને? તો ગાઈઝ અત્યારે અમે આવ્યા છે આગાસી ઉપર સોલર ધોવા માટે અને આગાસી ધોવા માટે. કેમ કે બાકોના ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે. હવે મોડાસાના ઘરની સાફ સફાઈ કરીએ છીએ. તો શરૂઆત અહીંયાથી કરીએ છીએ આગાસીથી. તો ચલો નીચે પણ કચરા પોતા બધા આજે જ કરવાનું છે સાફ સફાઈ. તો આખા ઘરની સફાઈ આજે પૂરી કરવાની છે. કેમ કે આવતીકાલથી શરૂ થાય છે ચૈત્ર નવરાત્રિ. તો ચૈત્ર નવરાત્રિની માય ભક્તોને મારા તરફથી હાર્દિક શુભકામના. જય માતાજી. તો ચલો ગાઈસ શરૂ કરીએ. પહેલાં ધોવાનું છે સોલર અને પછી ધોશું આગાસી. તો ગાઈસ ટાંકો ફૂલ ભરેલો છે પાણીથી. તો સોલર ધોવાનું શરૂ કરું છું. જય માતાજી. એટલું બધું માટીવાળું છે સોલર, બહુ જ માટી છે. એવું છે ગાઈસ, જો કેટલું મેલું હતું છે ને. દૂર ત્યાં દેખાય છે ઉપર. તો ગાઈસ સોલર ધોવાઈ ગયું છે, જો થઈ ગયું ક્લીન એકદમ. તો ગાઈસ સોલર ધોવાનું છે, આગાસી ધોવાની છે ને ભેગા કરી ટાંકો પણ ધોવાનું છે. ટાંકો ધોઈ નાખી. હવે ધોઈએ છે આગાસી. તો ચલો આગાસીના માટી બહુ છે આ વખતે, બહુ ખાસા ટાઈમ પછી ધોઈએ છે એટલે જો બહુ ધૂળ ઉડે છે. એટલે ગાડી માટી માટી થઈ ગઈ છે આખું. આટલો મેલ નીકળે છે આગાસી. તો જો ગાઈસ ક્લીન થઈ ગઈ છે આગાસી છે ને. એકદમ વ્હાઈટ વ્હાઈટ થઈ ગયા છે પથ્થર બધા. ઉપરની આગાસી ધોવાઈ ગઈ છે અહીંયા એકદમ ક્લીન. હવે નીચેનો આગાસી ધોઈએ છે. એ તો નાનકડી છે એટલે એવડે ધોવાઈ જશે ફટાફટ. એમાંય પણ જો બહુ બધો મેલ છે ને. પાણી કેટલું ગંદુ નીકળે. ધૂળ ઉડે છે ને એવડે બહુ 2-3 દિવસથી. એટલે તો જો ગાઈસ આ રીતના પાણી જાય છે ઉપરથી. આગાસી ધોઈને તો છાપરા પરથી પાણી નીકળે છે અહીંયાથી આમ જાય રોડ ઉપર. તો ચલો ગાઈસ નીચેના રૂમની સફાઈ કરીએ છીએ. પિંક કલર રૂમ છે, પિંક કલર રૂમ છે. તો હવે મંદિર સાફ કરવાનું છે. તો બધું સામાન, ભગવાનના ફોટા અને આ બધું લઈ અને ધોઈ નાખું પહેલાં, પછી મંદિર સાફ કરું. આ બધી છબી લઈ લઈએ, તગારા મૂકી દઈએ. તો ચલો બધું મંદિરનું સામાન અને આ પ્લાન્ટથી બધું સાફ કરી લઈએ અને તડકો છે તો તપાઈ દઈએ. તો ગાઈસ મંદિરનું સામાનનું સાફ સફાઈ થઈ ગઈ છે અને હવે જઈએ છીએ બજારે ફૂલ લેવા માટે. તો ગાઈસ અત્યારે અમે આવ્યા છે ફૂલ બજારમાં હાર લેવા માટે. તો હાર બનાવવા માટે ઓર્ડર આપે છે 10 હારનો 10.
વાળા ઘેર જતી એટલે લઈ જાય. તો ગાઈસ બધા હાર તૈયાર થઈ ગયા છે. 10 હાર, 5 હાર છે ને આ કેસરી બનાવ્યા છે, 5 હાર પીળા ફૂલના બનાવ્યા. એવું છે ગાઈસ, 9 દિવસ માટે શાંતિ. દિવસ ચાલે હે ને. ચલો ગાઈસ, ફૂલના હાર તૈયાર છે. તો ગાઈસ આજે તો દળવાનું છે બહુ બધું. જો ઘઉં દળવાના છે, ચોખા દળવાના છે, ચણાની દાળ દળવાના છે. આટલું દળવાનું છે ગાઈસ, કેમ કે પછી નવરાત્રિમાં છે ને દળાય નહીં, એટલા માટે આજે દળવાનું છે બધું. ચલો ઘઉં દળાય ત્યાં સુધી બીજું કામ કરીએ. તો ગાઈસ કચરા વાળી છે, હવે પોતું મારું. તો જો પોતું વાગી ગયું છે બધે. હવે ગેલેરી ધોવાની છે, તો પાણી નાખી દઈએ ગેલેરીમાં. તો જુઓ ઘઉં દળાઈ ગયા છે, લોટ કાઢ લઈએ બહાર. તો બેસન દળાઈ ગયું છે. તો ચોખા દળાઈ ગયા છે, લોટ કાઢ લઈએ. ચોખાના પાપડ બનાવવાના છે અમારે. ચલો ઘંટી સાફ કરી લઈએ હવે. તો જુઓ મંદિર કેટલું ચોખ્ખું થઈ ગયું છે, એકદમ ક્લીન દેખાય છે ને. નવરાત્રિમાં મંદિર સાફ કરી, હવે બધા માતાજીને અને ફોટા બધા મૂકવાના છે ભગવાનના, તો મૂકી દઈએ.
તો જુઓ આજે માતાજીને નવરાત્રિ રૂપિયાનું નોરતું છે તો શણગાર કરી અને મંદિર સજાવી દીધું છે અને માતાજીની પૂજા પણ થઈ ગઈ છે. તો ગાઈઝ આપ સર્વને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામના. જય માતાજી.